તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામમાંથી પાણીની ગંભીર સમસ્યાનો મુદ્દો સામે આવ્યો. ચાંપાવાડી ગામના ડુંગરી ફળિયામાં પીવાના પાણીની તંગી વધતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પંચાયત દ્વારા બોર બનાવવામાં આવ્યો છે, પરંતુ પાણીની નિયમિત સપ્લાય માટે જરૂરી મીટર લગાવવામાં આવ્યા નથી. આ મુદ્દે ગ્રામજનો દ્વારા સરપંચને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચશ્રીએ જવાબદારી સ્વીકારવાને બદલે આ કામ અગાઉના સરપંચનું હોવાનું કહીને હાથ ઊંચા કરી દીધા છે. સાથે જ ઠરાવ પર સહી સિક્કા કરવા ઇનકાર અને અયોગ્ય વર્તનના આક્ષેપો પણ સામે આવ્યા છે. હાલ ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે પાણીના અભાવે ગ્રામજનો તેમજ પશુઓ પર અસર પડી રહી છે અને સમગ્ર વિસ્તાર પાણી માટે તરસી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓની લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે પંચાયતના બોરમાં તરત જ મીટર અને મોટર લગાવી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી. અરુણાબેન શિલેષભાઈ ગામિત. શું તકલીફ છે? પાણીની તકલીફ છે અમને. અમે મીટરની માંગ કરી પણ સરપંચશ્રી ના પાડતા છે. આગળના સરપંચનો મીટર છે એટલે મારાથી એ કામ નહીં થાય એમ કહેતા છે. પાણી વગર શું શું તકલીફ પડે છે તમને? પાણી તો ભેંસને પીવડાવવાનું, માણસ ના ભરવાનું. અમે તો 10-15 ઘર પાણી ભરીએ એટલે ઘરમાં પાણી ઉતરી જાય તો રાત્રે 1-2 વાગે ઉઠીને પછી પાણી ભરવું પડે. રાત્રે કોણ ઉઠીને પાણી ભરે? એવી રીતે અમને તકલીફ છે એટલે કે મીટર મૂકી દે તો સારું થાય. નામ? મારું નામ છે ઈસાકભાઈ ગામિત રતિલાલ, રહેવાસી ચાંપાવાડીના ડુંગરી ફળ્યું. અમને પાણીની સમસ્યા છે. અમને 15 ઘર છે, 15-20 ઘર. એના સરકારી બોર મૂકેલો છે અને સરપંચશ્રીને અમે કીધું કે અમને મીટરની વ્યવસ્થા કરી આપજો, તો ના પાડીએ. અને અમે સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને અમે અરજી કરી છે અને અમને મીટર મળી જતું તો ખૂબ સારું. આમાં પાણી આવે છે આ બોરમાં? પુષ્કળ પાણી છે. એમાં તો 10-15 ઘર અમને થઈ રહે. એમ તો પુષ્કળ પાણી છે, સરકારી બોર છે. સરપંચને રજૂઆત કરી તો શું કહે છે સરપંચ? એ તમે જે કરવું હોય તે કરી લો, તમારા મેળે તમે મૂકી લો મીટર એમ કે. અન્ય જે પાણીની ટાંકીઓ છે ને જેટલા બોર છે ત્યાં મીટર મુકાઈ ગયા છે? એનું તો અમને નહીં ખ્યાલ, પણ અમારું સમસ્યા છે અહીંયા મીટર અમને જોઈએ એમ.